નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો માહિતી આપવાની છે કે જે 3 મે 2025 થી જે માવઠાનો માહોલ આપણે રાજ્યની અંદર જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે વરસાદો પડી રહ્યા છે. હવે આગળ આપણે આવતીકાલથી આ હવામાનમાં કેવા બદલાવ આવશે તે વિશેની ચર્ચા કરવાની છે. સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે આપણે 22 એપ્રિલ 2025 ના રોજ આપણા દેશની અંદર અનેક પ્રવાસીઓ પર પહેલગામની અંદર આતંકવાદી હુમલો થયો હતો. એ આતંકવાદી હુમલો થયો ત્યારથી સમગ્ર દેશ છે એક આ આતંકવાદીઓ વિરુદ્ધ આક્રોશમાં હતા, ગુસ્સામાં હતા. અને આજે ગઈ રાત્રે આપણા ભારતના જે જવાનો છે, જે સૈન્ય છે, એને પાકિસ્તાનના જે આતંકવાદી એરિયા હતા એના ઉપર હુમલો કરી અને આતંકવાદી હુમલાનો બદલો પણ લીધો છે. એટલે સૌપ્રથમ તો આપણા ભારતના જે જવાનો છે, જે સૈન્ય છે, એને કોટી કોટી વંદન અને અભિનંદન. હવે ખાસ કરીને જે માહિતી આપવાની છે હાલના માવઠાના વરસાદોની, આમ જોવા જઈએ તો જે 3 તારીખથી જે આ માવઠાનો માહોલ ચાલુ છે એમાં એક અસ્થિરતા હતી. આ અસ્થિરતા હજુ પણ ગુજરાત ઉપર સક્રિય છે, જેની અંદર જોવા જઈએ તો આજે તારીખ થઈ છે 7 મે 2025. અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે અસ્થિરતાનું લોકેશન છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો ઉપરથી પૂર્વ તરફ પસાર થઈ રહ્યું છે. એટલે અત્યારે એ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે. જે રીતે આપણે પાછળના વિડીયોમાં માહિતી આપી હતી એમ કે બંગાળની ખાડીનું જે એન્ટી ટ્રફ છે એ આ સાયક્લોનિક સર્ક્યુલેશનને રોકી રહ્યો છે, પણ છતાં પણ હજી આ મિડ લેવલે એટલે કે 700 HP લેવલે અને એ સાથે આપણે 850 HP લેવલે પણ ખૂબ અસ્થિરતા છે. અને આ અસ્થિરતા છે એનો ટ્રફ પણ આપણે કચ્છના અમુક ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો સુધી લંબાયેલો છે, જેને કારણે અત્યારે પણ આપણે વરસાદો પડી રહ્યા છે. ખાસ કરીને આજે 7 તારીખની વાત કરવા જઈએ તો આજે 7 મે 2025 ના રોજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ પવન સાથે અતિ તીવ્રતાથી માવઠાના વરસાદો નોંધાયા છે. અનેક વિસ્તારોની અંદર આજે અડધાથી લઈ અને 5-6 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે. હવે આ જે માવઠાનો માહોલ ચાલુ છે એ સૌરાષ્ટ્રમાં છે. એવી રીતે આજે જે મધ્ય ગુજરાતના જે ખંભાત અખાત લાગુ વિસ્તારો હોય, જેમાં આણંદ, નડિયાદ જેવા વિસ્તારના એ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ અનેક જગ્યાએ આજે આ વરસાદો નોંધાયા છે. અને બીજા પણ ઘણા બધા વિસ્તારોની અંદર આ માવઠાના વરસાદો છે આજે પણ નોંધાયા છે. અને જે વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે ત્યાં અતિ તીવ્રતા સાથે વરસાદો પડ્યા છે. જેવી રીતે આપણે ઘણા સમયથી અનુમાન હતું એ જ મુજબ તીવ્રતા સાથે આ વરસાદો પડ્યા છે. પણ ખાસ કરીને અત્યારે જે અસ્થિરતા છે એ પૂર્વ તરફ આગળ વધી રહી છે, પણ ધીમી ગતિએ આગળ વધી રહી છે. કે આવતીકાલે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધી હજુ પણ આ અસ્થિરતાનો ટ્રફ છે ગુજરાત ઉપર રહેવાનો છે. એટલે આવતીકાલે 8 મે 2025 ના રોજ મોડી રાત સુધી આપણે હજુ પણ તીવ્ર માવઠાની શક્યતાઓ રહેલી છે. એટલે ખાસ કરીને આજે 7 તારીખે માવઠું પડ્યું, એમ આવતીકાલે 8 મે ના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠા થાય તેવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોનો સમાવેશ થાય છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ, રાજકોટ, ભાવનગરના વિસ્તાર, બોટાદના વિસ્તાર અને સુરેન્દ્રનગરના વિસ્તાર છે કે એમાં હજુ આવતીકાલે તીવ્રતા સાથે માવઠું પડી શકે છે. મધ્ય ગુજરાતના પણ આણંદ, નડિયાદ જેવા વિસ્તાર હોય, વડોદરા જેવા વિસ્તાર હોય, જે ખંભાતના અખાત લાગુ વિસ્તારો જે છે એ તમામ વિસ્તારોની અંદર પણ આવતીકાલે 8 તારીખના રોજ માવઠું પડી શકે. એ સાથે હવે દક્ષિણ ગુજરાતમાં પણ આવતીકાલે થોડુંક માવઠાની તીવ્રતા વધી શકે છે. જે સામાન્ય ઝાપટા હતા એ ઝાપટા હવે ભારે ઝાપટા દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપીથી લઈને ડાંગ સુધીના વિસ્તારોમાં તમામ જગ્યાએ આવતીકાલે ભારે ઝાપટાઓ નોંધાશે. અને એ પછી જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે, જેમાં મહીસાગરથી લઈને છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો હોય, એ તમામ વિસ્તારોમાં પણ આવતીકાલે માવઠાની તીવ્રતામાં વધારો થશે. એટલે હજુ આવતીકાલનો દિવસ છે એ પણ ગુજરાત માટે ભારે છે. આવતીકાલે પણ અનેક જગ્યાએ ભારે ઝાપટાથી લઈ અને ગાજવીજ સાથે અમુક જગ્યાએ આપણે થંડરસ્ટોર્મ થાય એ વિસ્તારોની અંદર 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો આવતીકાલે પણ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે. એટલે આવતીકાલ સુધી હજુ આપણે ભારે રહેવાનું છે. ત્યાર પછી પરમ દિવસે 9 તારીખથી આપણે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ગુજરાત ઉપરથી પસાર થઈ જશે. પછી 9 તારીખથી માવઠાની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે 9 તારીખથી માવઠાઓ બિલકુલ બંધ નથી થવાના, પણ એમાં ઘટાડો ચોક્કસથી થશે અને એક પ્રકારે મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. છતાં પણ આમ જોવા જઈએ તો 3 તારીખથી લઈ અને જે આપણી 10 તારીખ સુધીની આગાહી છે એ દરમિયાન જે આ વરસાદો થયા છે એ હવે વરસાદો કદાચ બંધ થાય છતાં પણ જે નુકસાન કરવાનું હતું એ માવઠાએ કર્યું છે. અબજો અથવા તો કરોડો રૂપિયાનું નુકસાન છે એ ગુજરાતના ખેડૂતોને થયું છે. જેમાં આંબાના બગીચાઓની અંદર નુકસાન છે, કેરીના પાકને નુકસાન છે,
બાજરી હોય, જુવાર હોય, મકાઈ હોય, ડાંગર હોય, ડુંગળીના પાક ઘણી જગ્યાએ પલળ્યા છે, અડદ, મગ, તલ જેવા પાક છે, શાકભાજીના પાક છે. અનેક પાકોની અંદર જે આ નુકસાન છે એ નુકસાનની ભરપાઈ આપણે ક્યારેય નથી કરી શકતા. આમ તો આપણે સરકારશ્રીને અપીલ કરીએ કે તાત્કાલિક સર્વે કરી અને આ નુકસાનીનું વળતર છે એ પણ ખેડૂતોને ચૂકવે એવી મારી લાગણી રહેશે. પણ ખાસ કરીને આવતીકાલે હજુ તીવ્રતા વધારે રહેવાની છે, જેથી કરીને આવતીકાલ સાંજ સુધી આપણે સાવચેતી રાખવી. પછી પરમ દિવસથી આપણે વરસાદમાં કેવા ફેરફારો થાય છે, આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એક કઈ જગ્યાએ આવતીકાલે મોડી રાત સુધીમાં પહોંચે અને એની તીવ્રતા હવે આપણે ગુજરાતમાં આવતીકાલે જે જોવા મળે, પછી પરમ દિવસે કેવીને શું પરિસ્થિતિ રહેશે એ સંપૂર્ણ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયો લાઈક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી. નમસ્કાર.